હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી મસ્ત મજાની મીઠાઈ, જે ફટાફટ બની પણ જશે અને એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો ચાલો જોઈ લઈએ મસ્ત મજાની એક સ્વીટની રેસીપી। આજે આપણે મસ્ત મજાની ઘઉંના લોટમાંથી મીઠાઈ બનાવીશું। તેના માટે આપણે સૌથી પહેલા દૂધ ગરમ મૂકીશું। આપણે 2 કપ દૂધ લેશું। ગેસ ચાલુ કરીને પેન મૂકી દીધેલું છે, તેમાં સહેજ આપણે પાણી ઉમેરીશું, જેથી કરીને દૂધ નીચે તળિયે બેસશે નહીં। આપણે તેમાં 2 કપ દૂધ ઉમેરીશું। દૂધ તમે કોઈ પણ લઈ શકો, જે તમારે ઘરે આવતું હોય ને તે દૂધ ગમે તેનો ઉપયોગ કરી શકો। અને આમાં હું 2 ચમચી ભરીને ઘરની મલાઈ જે હોય ને ફ્રેશ મલાઈ તે લઈશ। તેનાથી દૂધ સરસ ઘટ પણ થઈ જશે અને જે આપણે મીઠાઈ બનાવવાના છે ને તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે। હવે આપણે આ દૂધને સતત હલાવતા રહી અને ઘટ કરી લેશું। અને મેં અહીંયા મલાઈ 2 ચમચી ઉમેરેલી છે, તમારે વધારે ઉમેરવી હોય તો વધારે પણ ઉમેરી શકો। એકદમ માવા જેવો ટેસ્ટ જોતો હોય ને તો થોડીક વધારે પણ તમે એકાદી 2 ચમચી ઉમેરી શકો। આપણે 2 ચમચી લીધેલી છે અત્યારે મલાઈ। દૂધ ગરમ થાય છે ત્યાં સુધી મેં અહીંયા એક વાસણમાં આપણે અડધો વાટકો ઘી લીધેલું છે તે ઉમેરી દઈશું। અડધો વાટકો ઘી લીધેલું છે, તેમાં 1 વાટકો આપણે ઘઉંનો જે ઝીણો લોટ આવે છે રોટલીનો તે ઉમેરીશું। આપણે લોટને આમાં મિક્સ કરી લેશું ઘી સાથે। એકદમ સરસ મિક્સ થઈ ગયું, તમે જો અત્યારે ઘી પણ એનું માપે જ છે। આપણે અડધો કપ ઘી લેવાનું અને 1 કપ લોટ લેવાનો। 5-6 મિનિટ એને સરસથી દૂધને ઉકાળેલું તો ઘણું બધું ઘટ થઈ ગયું। અને જ્યારે દૂધ ઉકાળતા હોઈએ ત્યારે આ સાઈડમાં મલાઈ જામી જશે, તો એ મલાઈ ઉકાળતા જવાનું ને દૂધ આરે મિક્સ કરતું જવાનું। તમે જોઈ શકો છો દૂધ આપણે હતું તેનું અડધું દૂધ થઈ ગયું છે, એટલું બળી ગયું છે અને આ રીતે ઘટ પણ સરસ થઈ ગયું છે। મલાઈ ઉમેરેલી છે એટલે ઘટ તો સરસ જ થઈ જશે। મેં અહીંયા 1/4 કપ ખાંડ લીધેલી છે। આપણે 1 કપ લોટ લીધેલો છે તેની જગ્યાએ 1/4 કપ ખાંડ લેવાની। તમારે વધારે મીઠું જોતું હોય તો વધારે પણ ઉમેરી શકો। હવે આપણે આમાં ખાંડ ઉમેરી દેશું, પણ 1/4 કપ ખાંડ ઇનફ થઈ જશે, માપે જ થશે આમાં। હવે આપણે આમાં ખાંડ ઉમેરેલી એટલે ખાંડનું પાછું પાણી થશે અને પાછું પાણી આપણે થાય ને તેને બાળી નાખવાનું છે। હજી ખાંડ મેલ્ટ થશે એટલે એનું પાણી તો થશે જ પાછું। આ રીતે આપણે સાઈડમાં દૂધની અંદર જે મલાઈ હોય તે દૂધની અંદર નાખતું જવાનું અને તેને હલાવતું રહેવાનું સતત। હવે આ દૂધ આપણે જે હતું તેનાથી અડધાથી ને પણ ઓછું દૂધ થઈ ગયું, તમે જો ને સરસ ઘટ પણ થઈ ગયું। આ રીતનું થઈ ગયું છે ને। આપણે 2 કપ લીધું તો અત્યારે 1/4 કપ જેટલું જ દૂધ રહ્યું છે, એટલું બળી ગયું। આ રીતે આટલું ઘટ કરી લેવાનું દૂધને। હવે આ દૂધ ઘટ થઈ ગયું છે, આ દૂધને આપણે સાઈડમાં મૂકી દેશું। અહીંયા જે આપણે લોટ અને ઘીનું મિશ્રણ છે ને તે લઈ લેશું। હવે આપણે આને શેકી લેશું લોટને। અને તમને ક્યારેક એવું લાગે કે ઘી ઘટે છે તો એકાદી ચમચી તમે વધારે પણ ઉમેરી શકો। આપણે આને મીડિયમ ગેસ ઉપર સરસ એનો કલર આવી જાય ને લોટનો તેવો શેકી લેશું। તમે જોઈ શકો છો આપણે એને થોડી વાર માટે 1-2 મિનિટ આપણે એવું લાગશે કે ઘી ઘટે છે, પણ એકાદી મિનિટ એને શેકશો ને એટલે ઘી સરસ છૂટું પડી જશે બધું અને આ રીતે ઢીલું ઢીલું થઈ જશે। એકાદી મિનિટ તો તમને એમ લાગશે કે આમાં ઘીની જરૂર છે તો 1 ચમચી જ ઉમેરવાનું, બહુ જાજુ નહીં ઉમેરતા, કેમ કે જેમ શેકાતો જશે ને તેમ ઘી પાછું છૂટું પડતું જશે। થોડીક વાર તમને ચમચે ફેરવવામાં આડ લાગશે એકાદી મિનિટ માટે, પણ 1 મિનિટ પછી આ રીતે સરસ ઢીલું ઢીલું થઈ જશે। સમજો કેવું સરસ એકદમ લચકા જેવું થઈ ગયું છે ને। આપણે આને મીડિયમ ગેસ અથવા તો સાવ સ્લો ગેસ ઉપર લોટને શેકી લેવાનો, સરસ એનો કલર આવે ને ત્યાં સુધી। મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, તમે જે ઘઉંનો આપણે કરકરો લોટ ભાખરીનો આવે ને તે પણ લઈ શકો, પણ ઝીણો લોટ તો બધા પાસે હોય જ, જે આપણે રોટલી બનાવતા હોઈએ તે લોટ જ લીધેલો છે, તે બધાની પાસે હોય જ। આ રીતે આપણે એને સતત હલાવતા રહી અને શેકી લેવાનો છે લોટને। તમે જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો અને લોટની શેકાય છે ને ત્યારે સરસ એની સુગંધ પણ આવવા માંડી છે। પેલા આપણે જ્યારે લોટ ઉમેરેલો ત્યારે વ્હાઈટ લોટ હતો ને, હવે સરસ એનો કલર આવી ગયો છે। તમને બતાવું પણ ખરી નજીકથી। હવે તમે જો નજીકથી મેં કેમેરો તમને નજીક લઈ જાય અને બતાવું છું કેટલો કલર એનો આવેલો છે। આવી રીતનો જ કલર આવવો જોઈએ। જો એકદમ સાવ આપણે બ્રાઉન કલર નથી કરવાનો, થોડો થોડો થઈ જાય ને એટલો કરવાનો છે। હવે જે આપણે આ દૂધ બનાવેલું હતું મલાઈ વાળું તે આમાં ઉમેરી દેશું। ને એવું લાગે તો 1 મિનિટ માટે આપણે બંધ કરી દેશું ગેસને અને આને આમાં સરસ મિક્સ કરી લેશું। હવે આપણે આને આમાં સરસથી મિક્સ કરી દેશું બધું। મેં અત્યારે
ગેસ ઓફ જ રાખેલો છે, પછી આગળ આપણે ચાલુ કરીશું. ગેસ ઓફ છે ત્યારે જ હું આમાં 1 વાટકી મિલ્ક પાવડર મેં લીધેલો છે ને મિલ્ક પાવડરમાં સેજ ઘી નાખી અને તેને આમાં મિક્સ કરી દેવાનું, જેથી કરીને આપણે જ્યારે આમાં મિલ્ક પાવડર ઉમેરીશું ને ત્યારે એમાં ગોઠળી નહીં પડે મિલ્ક પાવડરની. અને 1 વાટકી ટોપરાનું ખમણ આપણે આને મિક્સ કરી લેશું. ગેસ બંધ છે ને ત્યારે જ આપણે આ બધી વસ્તુ આમાં મિક્સ કરી દેશું. તમે જો એમાં મિલ્ક પાવડર ની જરા પણ ગોઠળી નથી પડેલી. જ્યારે મિલ્ક પાવડર આપણે આમાં ઉમેરીએ ને ત્યારે પેલા 1 ચમચી જેટલું તેમાં ઘી નાખ્યો અને મિલ્ક પાવડર ને તેમાં સારી રીતે મિક્સ કરી લેવાનો ઘીમાં. સરસ મિક્સ થઈ ગયું છે. હવે મેં ગેસ ચાલુ કરીને પાછું પેન મૂકી દીધેલું છે. ગેસ સાવ સ્લો જ રાખવાનો, સ્લો ગેસ ઉપર હવે આપણે આને પાછું કૂક કરીશું. આપણે આમાં જે આપણે દૂધ ઉમેરેલું તે પછી પણ આપણે આને 2-3 મિનિટ સુધી આ રીતે કૂક કરી લેવાનું છે. મેં 3-4 મિનિટ થી હજી કૂક કરું છું. હજી આપણે 1 મિનિટ એને સરસથી કૂક કરી લેશું. અને મેં આમાં એલચી પાવડર પણ ઉમેરેલો છે, તે હું શૂટ કરતા ભૂલી ગઈ હતી. તો 1 ચમચી જેટલો એલચી પાવડર પણ ઉમેરી દેવાનો. એકદમ મસ્ત યુનિક આ મીઠાઈ બનીને તૈયાર થાય છે, બહુ સરસ. અને ટેસ્ટમાં તો એકદમ મસ્ત એવી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. કેમ કે આપણે આમાં મિલ્ક પાવડર ઉમેરેલો છે, મલાઈ વાળું દૂધ ઉમેરેલું છે, એટલે એકદમ માવા જેવો ટેસ્ટ આવશે આ મીઠાઈનો. હવે આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ. આ રીતનું સરસ બધું છૂટું છૂટું થઈ જાય ને, એમાં ઘી એનું બહાર નીકળે ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું. દૂધ નાખ્યા પછી 5 મિનિટ કૂક કરવાનું ધીમા ગેસ ઉપર. તમે જો સરસ બધું કૂક થઈ ગયું અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. હવે હું ગેસ ઓફ કરી દઈશ. ગ્રીસ કરીને ડીશ તૈયાર રાખેલી છે. ઘીથી ગ્રીસ કરી લેવાની, પેલા જ કરી લેવાની. હવે આપણી જે મીઠાઈ છે ને તે આમાં ઉમેરી દેશું અને તેને ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરી અને બધી બાજુ ફેલાવી દેશું. આ રીતે મેં સરસથી સેટ કરી દીધેલી છે. મેં અહીં કાજુ બદામ અને પિસ્તાની કતરણ લીધેલી છે, તે ઉમેરીશું ઉપરથી. ચમચાની મદદથી આને પ્રેસ કરી દેશું. હવે આને આપણે 1 કલાક માટે ઠંડી થવા દેશું. ઠંડી થઈ જાય પછી આપણે તેને કટ આપી દેવાના છે. 1 કલાક માટે આને ઠંડી થવા દેશું. મીઠાઈ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે. તમે જો કેટલી મસ્ત એકદમ સરસ સેટ થઈ ગઈ છે. એકદમ સરસ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે. આપણે આને સર્વ કરીશું. જો આપણે એને કાઢ્યા પછી નથી વિખાતી કે સરસ સેટ થઈને પણ તૈયાર થઈ ગઈ, વિખાતી પણ નથી. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની આપણી ઘઉંના લોટમાંથી બનતી મીઠાઈ. તો આજની આ મીઠાઈની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો બહુ મસ્ત એકદમ સરસ ટેસ્ટી એવી આપણી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. અને હું તમને એક ખોલીને પણ બતાવું કેટલી સરસ એકદમ સરસ સોફ્ટ આપણી આ મીઠાઈ બનીને તૈયાર થઈ. તમે જો મોટામાં મુકતા જ ઓગળી જાય ને તેવી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે. એકદમ સરસ ટેસ્ટી એવી. તો તૈયાર છે ઘઉંના લોટમાંથી બનતી એકદમ સરસ ટેસ્ટી એવી મીઠાઈ.